સો હાય ફેમિલી, જય ગિરનારી. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અમારી જર્ની આજે સ્ટાર્ટ થઈ ગઈ છે. અમે નીચેથી ચડવાનું સ્ટાર્ટ કર્યું છે અને અત્યારે વાગવામાં થયા છે 3 અને બધા જ મારા મિત્રો સાથે નીકળી ગયા છે. બધા જ નીચે ચડતા પહેલા જગન્નાથ દત્તાત્રેય ભગવાનનું એક શ્રીફળ વધાર્યું અને અમારી જર્ની સ્ટાર્ટ કરી છે. બસ હવે જઈશું છે ઉપર જઈને ડાયરેક્ટ મળીશું. અત્યારે અંધારું છે, સો કોઈ વ્યૂ જોવાનું કંઈ એટલો બધો ટાઈમ નહીં મળે. તો અત્યારે ટાર્ગેટ અમારું જલ્દી ફટાફટ ચડીને ઉતરવાનું, બિકોઝ શુભમની તબિયત થોડીક વીક થઈ ગઈ છે. તો એના વહેલા અમે પહોંચી જઈએ. બસ હવે ચલો કન્ટિન્યુ રહેજો. રસ્તામાં કોઈ નાની નાની મોમેન્ટ્સ ક્લિયર કેચઅપ કરતા રહીશું. બાકી ચડવામાં ફોકસ વધારે આપીશું. કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. લેટ્સ ગો. જય ગિરનારી. ફેમિલી, અમે 200 પગથિયા ઉપર જતા નીકળી ગયા છીએ એન્ડ શરૂઆત થઈ ગઈ છે. બસ અમારી જર્નીની. મારા લાઈફનો ફર્સ્ટ ટાઈમ હું જઈ રહ્યો છું ગિરનારની અંદર એન્ડ જર્ની સ્ટાર્ટ તો થઈ ગઈ છે. હવે બસ જય દત્તાત્રેય ભગવાન કરાવે. લાઈટો દેખાય છે પણ એમને બધા નીકળી ગયા છે. પાછા વચ્ચે વચ્ચે વ્લોગ લેતા રહીશું. કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી, અમે અત્યારે હાલ 1800 પગથિયા ઉપર ચડી ગયા. પકડ બોટ પકડ. અહીંથી ઉપરથી જુનાગઢનો વ્યૂ દેખાડ. બસ જો ચલો જઈએ. અને અમારી જોડે હર્ષ હતો પણ હર્ષને પણ ના પાડી દીધી 1500 પગથિયા પહેલા કે ભાઈ હવે મારાથી નહીં ચડાય. તો એને પાછો મોકલી દીધો છે એન્ડ પાછળ જતો રહ્યો છે. હવે વધ્યા અમે 4. રિસેન્ટલી અમે 2000 સ્ટેપ્સ કમ્પ્લીટ કર્યા છે એન્ડ તમને અહીંથી ઉપરથી જુનાગઢનો નીચેનો વ્યૂ દેખાડું. એન્ડ હજુ તો અમારા બીજા 3000 બાકી છે. અંબાજી સુધીના 3000, અંબાજી પછી બીજા 5, એટલે ટોટલ 8000 સ્ટેપ્સ હજુ પણ બાકી છે. અને અમારે અહીંયા ઉપર ચડવાનું અમારે 4 જણને લખ્યું હશે, બિકોઝ હર્ષ અડધે સુધી આવે તો પણ રિટર્ન ગયો. હજુ અમને સવારમાં ના પાડી દીધી કે હું પાછો નથી આવવાનો. એન્ડ લુક એટ ધીસ વ્યૂ. મોર્નિંગ બહુ મસ્ત દેખાડીશ વ્યૂ. ફોન ના પડે. સરસ, બહુ ચલો જઈએ. એન્ડ આપણે બાકી જેટલી બી ટ્રીપ છે કમ્પ્લીટ કરીએ. બધા લાકડી પણ લીધી જાય. બોસ શ્રવણ, આપણા નસીબ બહુ સારા છે. ગિરનારની લેટ્સ ગો. પહોંચીએ અને ઉપર ડાયરેક્ટ અંબાજી જઈને આપણે મળીશું ડાયરેક્ટ, બિકોઝ વચ્ચે બહુ જ પર્સનલ રીતે અમારે બ્રેક લેવો પડે તો બસ કન્ટિન્યુ જોતા રહેજો. લેટ્સ ગો. ગાઈસ, અત્યારે અમે ગૌમુખ ગંગાએ પહોંચ્યા છીએ એન્ડ રિસેન્ટલી 5 વાગ્યા છે. અમે 3 વાગ્યાને ચાલુ કર્યું હતું. 4500 ઉપર પગથિયા અમે કમ્પ્લીટ કરી દીધા છે. લેટ્સ ગો. બધા થાકીને અહીંયા બેઠા છે. દર્શન કરવા જઈએ. અંદર દર્શન કરવા જઈએ. બધા સાથે મળીને દર્શન કરીએ. અત્યારે અમે હાલ ગૌમુખ ગંગાના દર્શન કરવા માટે પહોંચ્યા છીએ અને 4000 ઉપર પગથિયા કમ્પ્લીટ કર્યા છે. 3, 3:30 અમે નીકળ્યા હતા સ્ટાર્ટ કરવાનું. એના ગૌમુખ ગંગાનું કૂવા જેવું પાણી છે. બસ હજુ તો અંબાજી અહીંથી 1000 કિલોમીટર 1000 પગથિયા હજુ બાકી છે. બસ હવે જઈએ અને કન્ટિન્યુ જોતા રહેજો. અંબાજી જઈને ડાયરેક્ટ દર્શન કરાવીશ. ત્યાં આગળ જો ફોટો અને વિડીયો શૂટ કરવા દેતા હશે તો આજે આવો કોઈ મંદિર એન્ડ થાક્યો છે બસ પ્રેમ. બહાર લોકો બેઠા છે. ચલો લેટ્સ ગો જઈએ. અને અહીંથી અત્યારે રાતનો વ્યૂ જોવા જેવો બહુ જ ગજબનો વ્યૂ છે. બસ ઓરમાં ટાઈમ લેપ્સ કરવાનું. મતલબ વાદળા વાળા જતા હોય ને એ લાગશે. મારે ક્યાં ફોન છે? તો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ અંબાજી એન્ડ હજુ અત્યારે મંદિર બંધ છે. હા, ઉપરની સાઈડ અંબે દેખાય જોઈને આવ્યા. બટ હવે અમે કન્ટિન્યુ કરીશું બિકોઝ કોઈ સ્ટે નથી રાખવાના અમે એટલા માટે. બસ હજુ પણ મસ્ત વ્યૂ હજુ ઉપર જઈને પછી આવશે.
देख ऋषभ मैं आ रहे अब देख ગાઈસ અત્યારે અમે અંબાજી છીએ અને અંબાજીથી સામે દત્તાત્રેય જવા માટેનો વ્યૂ જોડો અને બધા જ અહીંયા લોકો અહીં સનસેટ પોઈન્ટ છે અને ફોટો શૂટ કરી રહ્યા છે એન્ડ અમે એકદમ વાદળની ઉપર અને આ છે એની એક્ઝેક્ટ બાજુમાં ભગવાન દત્તાત્રેયનો ડુંગર છે. અમે હવે ત્યાં ડાયરેક્ટ જઈશું એન્ડ અમે રિસેન્ટલી 5000 પગથિયાં કમ્પ્લીટ કરી દીધા છે. 6 વાગે હજુ મંદિર પણ બંધ છે, હજુ આરતી બારતી બાકી છે. તો હવે બસ અમે આગળ કન્ટિન્યુ કરીએ છીએ અને રિટર્નમાં અંબાજીના દર્શન કરીશું. તો લેટ્સ ગો, ચલો થોડોક સિનેમેટિક શૂટ લઈએ અને થોડા ઘણા ફોટો શૂટ પણ કરીએ. લેટ્સ ગો, ચલો. ગાઈસ અહીંયા સૂર્ય ઉદય થઈ ગયો છે, સનરાઈઝ થઈ ગયો છે અને વ્યૂ તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત ફાઇન છે. અને અમે અત્યારે હવે ચા લીધી છે. બોસ શું થયું? આ તો એક ડ્રોન લઈને આવો કંઈ પણ કરી લો બોસ, ચા વગર ના મજા આવે. ચા એટલે ચા બોસ, ગમે તેવી ઠંડી લાગતી હોય કંઈ પણ લાગે તો. અને સૂરજ હવે તમે જોઈ પરફેક્ટ વ્યૂ બહુ જ મસ્ત લાગી રહ્યો છે. ચલો પેલા આપણે ચા પી લઈએ બોસ, અને ચા પીને થોડો નાસ્તો કરવો પડશે બિકોઝ નહીં ચાલે આગળ. ખાઈને પછી થોડું નાસ્તો કરીને નીકળીએ. ચલો લેટ્સ ગો. તો ગાઈઝ અમે અંબાજીથી નીકળી ગયા છીએ અને અહીંનો તમે વ્યૂ જોઈ શકો છો. એકદમ અમે સેન્ટરની અંદર આવી ગયા છે અને લોકો અહીંયા સ્પીકરો લઈને આવે છે. તો લેટ્સ ગો, ચલો હવે આગળના અંબાજી પછીનો રૂટ સ્ટાર્ટ કરીએ છીએ. અંબાજીમાં મંદિર બંધ છે તો અત્યારે દર્શન નથી કરી શક્યા. તો કન્ટિન્યુ રહેજો જતા. ફેમિલી શ્રવણ આ પ્રેમ દોડી દોડીને જાય છે ઉપર. પાર્થવી ઉપર જ છે એન્ડ અમે બહુ જ એવું લાગે છે ને બસ ફર્સ્ટ ટાઈમ છે એટલા માટે. એન્ડ બસ લાઈફમાં આવા બધા સ્કેર્ડ આમ ભયંકર સ્ટન્ટ કરવા હોય કે આવું બધું કરવું હોય ને દેખો લાઈફમાં આ એક એન્જોય કરવો જોઈએ. દેખો વ્યૂ દેખો, આ ઘડીક જુઓ ને તમે અત્યાર સુધીનો થાક અને ઘડીક આ જુઓ ને બસ તમારો થાક બધું દૂર થઈ જાય. લોકોનો કન્ટિન્યુ ફોન ચાલુ છે બિકોઝ આ નેટવર્ક ઇશ્યુ નથી. ફાઇન વ્યૂ આવી રહ્યો છે અને એમના સાથે અમે ઉતરીશું. ઉતરીને ત્યાં આગળ દત્તાત્રેયના ત્યાં આગળ તમે જઈને બિકોઝ અને પબ્લિક પણ વધી ગઈ છે ટ્રાવેલિંગ માટે. અહીં નીચે છે, સામે છે, અહીંયા પણ નીચે છે.
શું ફેમિલી તમને અહીંથી શેનો વ્યૂ લાગી રહ્યો છે મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે જે લોકો અહીંયા આવ્યા હશે એ લોકોને ખબર હશે કે શેનો વ્યૂ લાગી રહ્યો ચલો લેટ્સ ગો અમે દત્તાત્રેય ઉપર ગેટે પહોંચી ગયા છીએ હવે નીકળી ઉપર તમારા દર્શન થઈ ગયા છે એન્ડ બહુ સરસ એવા દર્શન થયા હવે બસ અમે નીકળીએ છીએ નીચે અંદર કોઈ ફોટોશૂટ નથી કરવા દે વિડીયો નથી લેવા દેતા એટલા માટે હવે બધા બહુ જ ભીડ થઈ ગઈ છે તો લેટ્સ ગો ફટાફટ નીચે ઉતર સો ગાઈઝ અમે દત્તાત્રેયના દર્શન કરીને રિટર્ન થઈ ગયા છે પાછા એન્ડ હવે જે છે એ તમને વ્યૂ દેખાડું બસ ચડવાની હોય એ કન્ટિન્યુ ચડવાનું તો બરાબર પણ ચડીને પાછું ઉતરવાનું પછી પાછું ચડવાનું એ એક ડિફિકલ્ટ વે છે એટલું બધું અમને કંઈ હવે ઉતરવામાં કંઈ વાંધો નહીં આવતો પણ હવે પાછું ચડવાનું છે પાછું ચડીને પાછું ઉતરવાનું તમને વ્યૂ દેખાડવું એથી અમારે હવે જે પાછું રિટર્ન ચડવાનું છે એ દેખાડું પ્રેમ પણ નીચે બેસી ગયો છે ભાઈ હવે આ છે અમારે ત્યાં સુધી જવાનું છે હવે અમે વિચાર કરીએ છીએ કે હવે કન્ટિન્યુ હવે ત્યાં સુધી ઉપર પહોંચીને પછી થોડી વાર રેસ્ટ કરીશું અને રેસ્ટ કરીને પાણી ચા અથવા કે લિક્વિડ લઈને પાછા રિટર્ન અમે જતા રહીશું હું તમને એક ટિપ્સ આપીશ નીચે ઉતરી જઈશું એટલા માટે હું તમને ટિપ્સ આપીશ એક બહુ જ મસ્ત જો એટલા બધા બહુ થાક ન લાગે એના માટેનું તમને બહુ બેસ્ટ અને સારી એવી ટ્રિક્સ પણ આપીશ તો ચલો હવે જઈએ હવે ઉપર પાછા અમે રિટર્ન જઈએ છીએ નીચે જવાનું બાકી અમે વોક નહીં કરી શકીએ અને અહીંયા દાદા કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડી રહ્યા છે એનું નામ તો મને બી નહીં ખબર હવે આ લોકોએ ચડાવવાનું નહીં તો અમે વિચાર કર્યો કે રોપવેમાં જઈએ તો રોપવેની અંદર એન્ટ્રી સિંગલ વન વેની અંદર તમે ત્યાંથી અહીંયા સુધી તો ખાલી 400 રૂપિયા અને અહીંથી રિટર્ન તો 400 રૂપિયા તો લેટ્સ ગો હવે જઈએ હવે ડાયરેક્ટ પછી રોપવેમાં જઈને અંદર બહારનો બહુ જ મસ્ત વ્યૂ આવશે ગાઈસ અમે અમાર રોપવે ની અંદર આવાજ જબરું લાગો આટે સ્પીડ વાટે આપે સ્પીડ ન વાટે હવે રોપવે ની અંદર બેસી ગયા છીએ બસ સવારમાં જે નીકળ્યા હતા એન્ડ જે બસ જોઈ શકો છો નીચેનું ini pacu ખાલી કરતે રો આશીર પણ બી આલો જો પર પર્સન 400 રૂપિયા સમથિંગ વાયુ પ્રમુખ તો લઈ પાસ સામે પણ આવા જવાનું છે અમારે રિટર્ન ની અંદર હવે બીકોઝ અમારે ટાઈમ તો અમારે વહેલા નીકળવાનું એટલા માટે અમે રેગ્યુલર ચેકિંગ હશે ટોટલ રિટર્ન આવ્યા રોપવે કરી છે અમે રિટર્ન જઈએ છીએ તો ચલો ડાયરેક્ટ નીચે જઈને મળીશું પ્યોર માલ અહીંથી દેખાતું જ નહીં હટે ગાઈઝ અમે આવી ગયા છીએ હવે રિટર્ન એન્ડ હવે એક્ઝિટ કરીશું એક્ઝિટ કરીને આ શું લખ્યું આઈ લવ ઉડન ખટોલા બહુ જ મસ્ત અંદર ફિલ્મ બનાવી છે તો લેટ્સ ગો હવે ડાયરેક્ટ આશ્રમે જઈશું આશ્રમે જઈને બહાર મળીએ તો ગાઈઝ અમે અમારા આશ્રમની અંદરથી ચેકઆઉટ કરી લીધું છે એન્ડ અમે અત્યારે મજેડી ગામની અંદર બેઠા છીએ ગામને પાછળ હા વાંધો ને મળી લઈએ તો ચલો અમે બદામ શેક પીએ છીએ બદામ શેક પીને આપણે મળીએ ડાયરેક્ટ નીકળીએ Yeah.